आज આપણે ધોરણ 8 આત્મશ્રદ્ધાયા પ્રભાવ એટલે કે ત્રીજા લેસન વિશે ભણીશું। પરંતુ એ પહેલા આપણે શું ભણી ગયા હતા? ચિત્રપદાની 1 અને 2। આશા રાખું છું કે તમને એ બંનેમાં ચિત્રપદાનીમાં ખબર પડી ગઈ હશે। ઓકે, હવે આજે આપણે ત્રીજો લેસન એટલે કે આત્મશ્રદ્ધાયા પ્રભાવ। આત્મશ્રદ્ધા એટલે સેલ્ફ કોન્ફિડન્સ। ઓકે, એટલે આત્મશ્રદ્ધાનો પ્રભાવ એટલે પ્રભાવ, આત્મશ્રદ્ધાની કેટલી બધી અસર થાય છે એના વિશે આ વાર્તામાં કહેવામાં આવ્યું છે। તો સૌથી પહેલા હું તમને વાર્તા સંભળાવીશ, સાંભળવી છે ને? તો અહીંયા હું એક વાર્તા રજૂ કરું છું તમારી આગળ। આત્મશ્રદ્ધાનો પ્રભાવ। એક બાળક હતો, તેનું નામ એકલવ્ય હતું। શું નામ હતું એનું? એકલવ્ય। એક બાળક હતો, તેનું નામ એકલવ્ય હતું। હવે એક દિવસ એને ધનુર્વિદ્યા શીખવી હતી। ધનુર્વિદ્યા એટલે કે બાણ, બરાબર? બાણ શીખવું હતું, બાણ વિદ્યા શીખવી હતી। એટલે એને શું શીખવું હતું? જે બાળક હતો તેનું નામ શું હતું? એકલવ્ય। અને એકલવ્યને શું શીખવું હતું? બાણ વિદ્યા શીખવી હતી, એટલે કે ધનુર્વિદ્યા શીખવી હતી। એટલે કોની પાસે જાય છે? ગુરુ દ્રોણાચાર્ય પાસે। ગુરુ દ્રોણાચાર્યના પુત્રનું નામ શું હતું? અશ્વત્થામા, બરાબર છે? હવે ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે અને એને કહે છે કે હે ગુરુદેવ, મને ધનુર્વિદ્યા શીખવી છે, મને તમારા શિષ્ય રૂપે એટલે કે મને તમારા વિદ્યાર્થી રૂપે સ્વીકાર કરો એમ, બરાબર છે? ગુરુ દ્રોણ જોડે જાય છે અને કહે છે કે મને ધનુર્વિદ્યા શીખવાડો, હું તમારો શિષ્ય બનવા માંગુ છું। પછી ગુરુદેવ એ સાંભળે છે અને પછી શું જવાબ આપે છે કે હું ફક્ત કૌરવો અને પાંડવોને જ, બરાબર છે, મહાભારતમાં જે કૌરવો અને પાંડવોને છે એમને શીખવાડનાર ગુરુ, બાણ વિદ્યા શીખવાડનાર ગુરુ કોણ હતા? ગુરુ દ્રોણાચાર્ય। એટલે અહીંયા ગુરુ દ્રોણ એવો ઉત્તર આપે છે કે હું ફક્ત કોને શીખવાડું છું? કૌરવો અને પાંડવોને શીખવું છું, હું તને એટલે કે તમને શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી, એટલે કે હું તમને ધનુર્વિદ્યા ના શીખવાડી શકું। એટલે અહીંયા દ્રોણાચાર્ય એને ના પાડી દે છે। એટલે અહીંયા એકલવ્ય ઉદાસ નથી થતો, હાર નથી માનતો, છતાં પણ એની જે ગુરુની જે શ્રદ્ધા હોય છે, ગુરુ પ્રત્યે જે શ્રદ્ધા હોય છે ને એ એની ડગતી નથી, ડગતી એટલે કે ઢીલી નથી થતી, એને પૂરેપૂરી શ્રદ્ધા હોય છે એના ગુરુનામાં। પછી શું થાય છે? હવે એ જે ગુરુ હોય છે એ ગુરુની આજે એકલવ્ય હોય છે એક મૂર્તિ બનાવે છે। જો સાંભળજો, ગુરુએ તો ના પાડી દીધી અને શિષ્ય રૂપે સ્વીકાર કરવાની, એટલે શું કરે છે? પહેલા એ ગુરુ દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવે છે। કોણ બનાવે છે? એકલવ્ય। હવે સવારથી, વહેલી સવારથી સાંજ સુધી શું કરે છે? પહેલા તો એ ગુરુદેવની જે મૂર્તિ બનાવે છે ગુરુ દ્રોણાચાર્યની, એ મૂર્તિને નમન કરે છે અને પછી સવારથી લઈને સાંજ સુધી, ઓકે, એ શેની પ્રેક્ટિસ કરે છે? શેની વિદ્યા શીખે છે? ધનુર્વિદ્યા। જો ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિને નમન કરીને એ સવારથી સાંજ સુધી એ ધનુર્વિદ્યાની અભ્યાસ કરે છે, ધનુર્વિદ્યાનો અભ્યાસ કરે છે। હવે ધીમે ધીમે જો સવારથી સાંજ સુધી એ પ્રેક્ટિસ કરે છે, એની કરે છે, એટલે ધીમે ધીમે એ શું થઈ જાય છે? ધનુર્વિદ્યામાં એ એક્સપર્ટ થઈ જાય છે અને ધનુર્વિદ્યા આવડી જાય છે। હવે એક દિવસ આ ગુરુ દ્રોણાચાર્ય, પાંડવો અને કૌરવો એક દિવસ જંગલમાં જાય છે। હવે જંગલમાં જાય છે ને ત્યાં આગળ એક કૂતરો આવે છે। કૂતરો આવીને એ ત્રણેય એટલે ગુરુ દ્રોણાચાર્ય, કૌરવો, પાંડવ એ બધાને જોઈને શું કરે છે? કૂતરો ભસવા લાગે છે। ભસવા લાગે છે એટલે અર્જુન, બરાબર છે, પાંડવોમાં જે અર્જુન હોય છે એ ધનુષ્ય ઉઠાવવા જાય છે અને એ જ ટાઈમે એકલવ્ય પર ધનુષ્ય ઉઠાવી લે છે અને તરત જ એ કૂતરાનું જે મોં હોય છે એ બાણથી સીવી લે છે। જુઓ, અહીંયા ગુરુ દ્રોણાચાર્ય, કૌરવો અને પાંડવો જ્યારે વનમાં જાય છે, કૂતરો આવે છે, બરાબર? કૂતરો એમને જોઈને ભસવા લાગે છે। જેવો અર્જુન ધનુષ્ય ઉઠાવવા જાય છે તેવું એકલવ્ય પણ એ જંગલમાં જ હોય છે, એ પ્રેક્ટિસ કરતો હોય છે, તે અભ્યાસ કરતો હોય છે, એટલે એ પણ તરત જ ધનુષ્ય ઉઠાવીને એ કૂતરાનું મોં સીવી લે છે। એટલે ગુરુ દ્રોણાચાર્યને આશ્ચર્ય લાગે છે, આ સ્ટુડન્ટ કોણ છે? આવો શિષ્ય કોણ છે? એટલે એની પાસે જાય છે એકલવ્યની જોડે કે તારા ગુરુ કોણ છે? મને તારા ગુરુ બતાવ, ખરેખર આ સરસ વિદ્યા તું શીખી ગયો છું, કે મને તારા ગુરુ બતાવ। એટલે એકલવ્ય હોય છે એ ગુરુ દ્રોણાચાર્યની જે મૂર્તિ બનાવી હોય છે ને ત્યાં એને લઈ જાય છે ગુરુ દ્રોણને। એટલે ગુરુ દ્રોણ એ ખુશ થઈ જાય છે, ખરેખર તું મારા મૂર્તિથી જ આટલું બધી વિદ્યા તું એટલે કે ધનુર્વિદ્યા શીખી ગયો, અને એને શાબાશી આપે છે। તમને ખબર હશે
વાર્તામાં તો આટલું જ છે, પણ ગુરુ દ્રોણાચાર્ય પછી ગુરુ દક્ષિણામાં એક વસ્તુ માંગી લે છે. તમને ખ્યાલ છે કે જેથી કરીને બાણ વિદ્યા શીખી શકતો નથી, પછી એ બાણ ચલાવી નથી શકતો. ખબર છે? અંગૂઠો. બરાબર છે? એ અંગૂઠો માંગી લે છે. જ્યારે ગુરુ એને શિષ્ય રૂપે સ્વીકાર કરી લે છે, એ આપણી વાર્તામાં નથી આવતું, પણ જ્યારે શિષ્ય રૂપે સ્વીકાર કરી લે છે ને અને પછી એને વિદ્યા શીખવાડે છે, પછી છેલ્લે ગુરુ એને એકલવ્ય એને એવું કહે છે કે ગુરુ દક્ષિણા રૂપે હું તમને શું આપું ગુરુ? તો કહે છે કે મને તારો અંગૂઠો આપી દે. હવે જો અંગૂઠો જ આપી દે તો એ બાણ વિદ્યા ચલાવી શકે? ના ચલાવી શકે. છતાં પણ એકલવ્ય કોઈની પણ ચિંતા કર્યા વગર શું કરે છે? અંગૂઠો આપી દે છે. જો અહીંયા એક સ્ટુડન્ટ એટલે એક શિષ્ય તરીકે પણ એની જે ફરજ હોય છે ચૂકતો નથી. એટલે અહીંયા એકલવ્ય શું છે? આત્મશ્રદ્ધા, કે એનામાં સેલ્ફ કોન્ફિડન્સ, આત્મશ્રદ્ધા હતી ને તે મૂર્તિથી પણ, જો ફિઝિકલી એને બોલતી નથી મૂર્તિ, બરાબર છે, નોન લિવિંગ થિંગ છે, નિર્જીવ વસ્તુ છે, અને છતાં પણ એનામાં એટલી બધી આત્મશ્રદ્ધા હતી એ મૂર્તિથી પણ એ એક્સપર્ટ એટલે કે બાણ વિદ્યામાં ખૂબ જ પારંગત થઈ ગયો. તો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે કે આપણે ગુરુમાં પણ શ્રદ્ધા રાખવી જોઈએ, પણ સૌથી પહેલી શ્રદ્ધા કોનામાં રાખવી જોઈએ? પોતાનામાં. તમારે હંમેશા શું કહેવું જોઈએ કે આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ. બરાબર? જેનામાં એ શ્રદ્ધા હશે એ કોઈ પણ મુશ્કેલી આવશે ને એ ઓળંગી શકશે. ઓકે, હવે આપણે પેરેગ્રાફ વાઇઝ જઈશું. એકઃ બાલકઃ આસીત. જો એકઃ એટલે એક, બાલક એટલે બાળક, અને આસીત, અહીંયા આસીત ભૂતકાળમાં છે એટલે શું છે? હતો. બરાબર? બાળક છે એટલે હતો, એટલે એક બાળક હતો. તસ્ય, તસ્ય એટલે તેનું નામ. એકલવ્ય આસીત, જો એક બાળક હતો તેનું નામ શું હતું? એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ સ્મ. એ શું શીખવા માંગતો હતો? ધનુર્વિદ્યા શીખવા માંગતો હતો. બરાબર? બાણ વિદ્યા શીખવા માંગતો હતો. અહીંયા એક વર્ડ છે ઇચ્છતિ સ્મ. જો અહીંયા ઈચ્છતી છે એ વર્તમાનમાં છે, એનો મીનિંગ શું થાય? ઈચ્છે છે. અહીંયા જોડે શું લાગ્યું છે? ઈચ્છતી સ્મ. એટલે જ્યારે સ્મ લાગે ને ત્યારે વર્તમાન કાળનું વાક્ય શેમાં રૂપાંતર થઈ જાય છે? ભૂતકાળમાં. એટલે શું થશે? ઈચ્છતો હતો. બરાબર છે? એટલે અહીંયા શું થશે કે તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એક બાળક હતું, તેનું નામ એકલવ્ય હતું, અને તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. બરાબર છે? હવે આગળ શું થાય છે? એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છ. એટલે એક દિવસ તે ગુરુ દ્રોણાચાર્યની પાસે જાય છે. બરાબર છે? ચ અવદ, અને ચ એટલે અને બોલે છે. શું બોલે છે? જો ગુરુદેવ અહમ એટલે હું, અપી એટલે પણ, ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. ગુરુદેવની જોડે જાય છે અને કહે છે કે હે ગુરુદેવ, હું પણ ધનુર્ધર એટલે કે શું કરવા માંગુ છું? હું પણ ધનુર્વિદ્યા શીખવા માંગુ છું. હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપયા માં સ્વીકુરુ, મારો સ્વીકાર કરો. હું ધનુર્વિદ્યા શીખવા માંગુ છું, હું ધનુર્ધારી બનવા ઈચ્છું છું, મારો સ્વીકાર કરો. આચાર્ય પ્રત્યવદ. હવે આચાર્ય શું ઉત્તર આપે છે? આચાર્ય પ્રત્યવદ એટલે ઉત્તર આપે છે. અહમ એટલે હું, કૌરવાન પાંડવાન ચ પાઠ્યામિ. હું ફક્ત કોને શીખવાડું છું? જો ગુરુ દ્રોણાચાર્ય કોને શીખવાડે છે? હું એટલે કે ગુરુ દ્રોણાચાર્ય કૌરવો, અને ચ એટલે અને, હું કૌરવો અને પાંડવોને ફક્ત ધનુર્ધારી કે ધનુર્વિદ્યા શીખવું છું. અહમ ભવતઃ શિષ્યરૂપે સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. એટલે હું તમને શિષ્યરૂપે સ્વીકાર કરી શકું નહીં. પરંતુ જો ગુરુ દ્રોણાચાર્યને ના પાડી દીધી કે હું તને ધનુર્વિદ્યા નહીં શીખવાડું, પછી એકલવ્ય શું કરે? પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. બરાબર છે? એને કહી દીધું જાઓ તને નહીં શીખવાડું. તે ઉદાસ થઈને ઘરે જતો રહે છે? ના. પછી શું કરે છે? છતાં પણ એની જે આચાર્ય, એના જે ગુરુ છે, એના જે શિક્ષક છે એ પ્રત્યેની શ્રદ્ધા અડગ રહે છે, ઢીલી નથી પડતી. નથી કહેતા કે ચાલ તને નહીં આવે, તું નહીં કરી શકે.
પણ છતાં પણ શું કરે છે, એને હકારાત્મક લે છે અને જાતે શીખવાનો પ્રયત્ન કરે છે, બરાબર છે. એટલે અહીંયા ગુરુના ના કહેવા છતાં પણ એની શ્રદ્ધા, જે ગુરુમાં પણ એને શ્રદ્ધા હોય છે, એ શ્રદ્ધા એને ઢીલી થતી નથી, એટલે મીન્સ અડગ રહે છે, ડગતી નથી. હવે છેલ્લે સુધી અહીંયા બોલ્યા છે કે હે ગુરુદેવ, બરાબર છે. અહીંયા એનું ટ્રાન્સલેશન આપણે જોઈશું. જુઓ, એક દિવસ તે દ્રોણાચાર્યની પાસે ગયો, બરાબર છે, અને બોલ્યો, હે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું, કૃપા કરીને મને સ્વીકાર કરો. આચાર્ય ઉત્તર આપ્યો, હું કૌરવોને અને પાંડવોને શીખવું છું, હું તમને શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રતિ તેની શ્રદ્ધા, બરાબર, આચાર્ય ના પાડી દીધી છતાં પણ તેની શ્રદ્ધા ઢીલી ના પડી. આત્મશ્રદ્ધાનો પ્રભાવ, જે ત્રીજા નંબરનો લેસન છે, આત્મશ્રદ્ધા પ્રભાવ, એના વિશે આપણે આગળ થોડું ભણી ગયા, જે હું તમને ફરી યાદ કરાવું છું. તમને ખ્યાલ હશે તો એમાં એકલવ્ય હોય છે અને ગુરુ દ્રોણાચાર્ય હોય છે. હવે એકલવ્ય એ સૌથી વધારે એને શું ગમતું હોય છે, ધનુર્વિદ્યા. એટલે ગુરુ દ્રોણાચાર્યની પાસે જાય છે અને કહે છે કે મારે ધનુર્વિદ્યા શીખવી છે. ત્યારે ગુરુજી એમને શું જવાબ આપે છે? ગુરુ દ્રોણાચાર્ય એવું કહે છે કે હું ફક્ત કૌરવો અને પાંડવોને શીખવું છું. અને છતાં પણ જે એકલવ્ય છે એને હાર ના માની, ભલે એણે કીધું, ગુરુએ ના પાડી છતાં પણ એણે હાર ના માની. અને પછી શું કરે છે? ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવે છે અને સવારથી સાંજ સુધી એ મૂર્તિને નમન કરીને એ ધનુર્વિદ્યાની પ્રેક્ટિસ કરે છે. પછી ધીમે ધીમે શું થાય છે? ધીમે ધીમે એકલવ્ય ધનુર્વિદ્યામાં પારંગત થઈ જાય છે. જેમ અર્જુન ધનુર્વિદ્યામાં પારંગત હોય છે ને, એમ એકલવ્ય પણ ધનુર્વિદ્યામાં પારંગત થઈ જાય છે. પછી શું થાય છે? એક દિવસ જે ગુરુ દ્રોણાચાર્ય કૌરવ અને પાંડવોની સાથે ક્યાં આવે છે? વનમાં આવે છે. હવે વનમાં બે કૂતરો હોય છે, એ કૂતરો ગુરુ દ્રોણાચાર્ય અને પાંડવોને જોઈને ભસવા લાગે છે. એક સમયે અર્જુન શું કરે છે? ધનુષ્ય ઉઠાવે છે અને એ જ સમયે એકલવ્ય પણ ધનુષ્ય ઉઠાવે છે. જેવું અર્જુન બાણ મારવા જાય છે ને, એ પહેલાં જ કોણ બાણ મારી લે છે? એકલવ્ય. અને એકલવ્ય એના બાણથી કૂતરાનું મોઢું સીવી લે છે. એટલે ત્યારે ગુરુ દ્રોણાચાર્યને આશ્ચર્ય થાય છે અને એની પાસે જાય છે અને કહે છે કે તારો ગુરુ કોણ છે? એટલે ત્યારે એકલવ્ય શું બતાવે છે? જે એમણે મૂર્તિ બનાવી હોય છે, એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બતાવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ જ વાત આપણે આજે નવો પેરેગ્રાફ ભણવાના છે. જો સહ આચાર્ય સહ દ્રોણસ્ય એકા મૂર્તિ અરચય. એટલે શું કહેવા માંગે છે કે તે હવે એકલવ્ય, મેં તમને વાત કરી ને કે જે ગુરુ દ્રોણાચાર્યએ એને શિષ્ય બનાવવાની ના પાડી, ધનુર્વિદ્યા શીખવાડવાની ના પાડી. પછી શું કરે છે એકલવ્ય? સહ આચાર્ય સે દ્રોણસ્ય એકા મૂર્તિ અરચય. એટલે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવે છે. જો સહ પ્રતિદિનમ, પ્રતિદિનમ એટલે દરરોજ, મૂર્તિ એટલે કે મૂર્તિ, અને અનમત એટલે નમન કરતો હતો. પછી શું કરતો હતો? સહ એટલે તે દરરોજ એ મૂર્તિને શું કરતો હતો? નમન કરતો હતો. પ્રાતઃ કાલા એટલે સવારથી, સાયંકાળ એટલે સાંજ, અને પર્યંતમ એટલે સુધી, અને ધનુર્વિદ્યા એટલે ધનુર્વિદ્યા, અને અભ્યાસ એટલે કે અભ્યાસ અકરો એટલે કરતો હતો. જો એને મૂર્તિ તો બનાવી દીધી, પછી શું કરે છે? સવારથી સાંજ સુધી એ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. સન્નેહી એટલે ધીમે ધીમે, સ્લોલી. કોઈ પણ વસ્તુ શીખવી હોય તો આપણે તરત ના શીખી શકીએ. એટલે શું કીધું છે અહીંયા ધનુર્વિદ્યામાં? સન્નેહી એટલે ધીમે ધીમે, સહ કુશલઃ ધનુર્ધર અભવત. ધીમે ધીમે એ ધનુર્ધર એટલે કે સારો ધનુર્ધર બની ગયો. એકદા તસ્મિન વને એટલે એક દિવસ તે વનમાં કોણ આવે છે? જો ગુરુ દ્રોણ, પાંડવે, કૌરવૈ ચ સહ આગચ્છત. હવે એ દિવસે તે વનમાં ગુરુ દ્રોણ, કૌરવો ચ એટલે અને કૌરવ અને પાંડવો સાથે વનમાં ગયા. એકઃ કુક્કુરઃ, અહીંયા કુક્કુરઃ એટલે કૂતરો. એકઃ કુક્કુરઃ તાન દ્રષ્ટવા અવસત. એટલે જે કૂતરો હોય છે, એ કૂતરો એ આ લોકોને જોઈને, એટલે કે ગુરુ દ્રોણ, કૌરવ અને પાંડવોને જોઈને ભસવા લાગ્યો. બરાબર છે. આગળ શું થાય છે જુઓ. અર્જુન ધનુષ્ય ઉત્થાપયથી, જો કૂતરો ભસવા લાગે છે ને, અર્જુન શું કરે છે? ધનુષ્ય ઉઠાવે છે. તદેવ એકલવ્ય બાણૈ તસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્ય. જો
તદેવ અને એ જ ટાઈમે એ જ સમયે શું કરે છે એકલવ્ય એના બાણથી તે કૂતરાનું મુખ સીવી લે છે. જો અર્જુન જેવું ધનુષ્ય ઉઠાવે છે ને એ જ સમયે કોણ ધનુષ્ય ઉઠાવે છે એકલવ્ય, અને એકલવ્ય એના બાણથી એ કૂતરાનું મુખ સીવી લે છે. દ્રોણાચાર્ય એતત દ્રષ્ટવા, દ્રોણાચાર્ય આ બધું જોયું, દ્રષ્ટવા એટલે જોયું. તત્ર આગચ્છ અને તેમની પાસે જાય છે અને પૂછે છે તમ ચ અપૃચ્છ અને પૂછે છે કહો તો આચાર્ય તમારા ગુરુ કોણ છે, તમારા શિક્ષક કોણ છે જે તમને આટલી સરસ રીતે ધનુર્વિદ્યા શીખવાડ્યું. તદા સહ દ્રોણાચાર્ય અને એ જ સમયે દ્રોણાચાર્ય તામ મૂર્તિ અદર્શય, શું કરે છે ત્યારે એકલવ્ય, ગુરુ દ્રોણાચાર્ય પૂછે છે કે તારા ગુરુ કોણ છે, તો એકલવ્ય શું કરે છે એમને દ્રોણાચાર્યની મૂર્તિ બતાવે છે. તો હવે આપણે આગળના પેરેગ્રાફમાં જોઈશું. એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતીક અસ્તિ. ચ એટલે અને પ્રતીક, બરાબર, એટલે કે પ્રતીક ગુરુ શ્રદ્ધા એટલે એકલવ્ય જો એણે ખાલી ફક્ત મૂર્તિ જ બનાવી હતી, બરાબર છે, સવારથી સાંજ સુધી તે મૂર્તિને નમન કરતો હતો અને પછી એ સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાની પ્રેક્ટિસ કરતો હતો, એટલે કે અભ્યાસ કરતો હતો, અને પછી અને એ શું બની જાય છે શ્રેષ્ઠ ધનુર્ધર બની જાય છે. એટલે અહીંયા શું કીધું છે કે ખરેખર એકલવ્ય એક મૂર્તિથી જ આટલો શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો. તેનામાં કેટલું બધું સેલ્ફ કોન્ફિડન્સ હશે, એનામાં કેટલી આત્મશ્રદ્ધા હશે, બરાબર છે. તો અહીંયા એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતીક અસ્તિ, એટલે એકલવ્ય અહીંયા શેનું પ્રતીક છે તો ગુરુ શ્રદ્ધા, જો એને ગુરુનામાં પણ શ્રદ્ધા હતી, બરાબર છે. ગુરુએ ના પાડી દીધી, ગુરુ દ્રોણાચાર્ય કે હું ફક્ત કૌરવ અને પાંડવોને શીખવાડીશ, તને હું શિષ્ય રૂપે સ્વીકાર નહીં કરું. એટલે એકલવ્યએ શું કીધું કે ભલે તમે મને ના શીખવાડો પણ મને તમારામાં પૂરી શ્રદ્ધા છે, અને પછી મૂર્તિ બનાવે છે. એટલે એકલવ્યને ગુરુમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય છે, અને બીજું સ્વશ્રદ્ધા અને આત્મશ્રદ્ધા, બરાબર, પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ હોય છે. એટલે એકલવ્ય શેનું પ્રતીક છે, એક તો ગુરુ શ્રદ્ધા અને બીજું સ્વશ્રદ્ધા. ઓકે, પોતાનામાં એનામાં વિશ્વાસ હોય છે, આત્મશ્રદ્ધા. એટલે અહીંયા એકલવ્ય એ ગુરુ શ્રદ્ધા અને સ્વશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય અસ્માન શિક્ષયતિ, જો એકલવ્ય અસ્માન એટલે કે આપણને શિક્ષયતિ એટલે શીખવે છે. એકલવ્ય આપણને શું શીખવે છે, જો ગુરુની મૂર્તિ એ કે બોલેલી ગુરુની મૂર્તિ છે અને છતાં પણ એ સરસ શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો એકલવ્ય, બરાબર છે. તો એકલવ્ય આપણને શું શીખવે છે સ્વયં જ્યોતિ, એટલે કે લાઈટ કરવાની વાત કરી છે પ્રકાશમાં, ના, સ્વયં જ્યોતિ એટલે કે તમે પોતાનો પ્રકાશ જાતે બનો. પ્રકાશ એટલે કે આપણે લાઈટ નથી કરવાની, બરાબર છે. અહીંયા એવા કામ કરવાના છે આપણે, કેટલી આત્મશ્રદ્ધા હશે ને તો આપણે કોઈ પણ કામ સારી રીતે પૂરું કરી શકીશું, બરાબર. એટલે અહીંયા એકલવ્ય શું કરે છે સ્વયં જ્યોતિ, પોતાનો પ્રકાશ જાતે બનો. જો ગુરુ દ્રોણાચાર્યએ ના પાડી દીધી એને, બરાબર છે, શિષ્ય રૂપે સ્વીકારવાની, અને છતાં પણ હાર ના માની અને પોતે ધનુર્વિદ્યા શીખવા સવારથી સાંજ સુધી અભ્યાસ કરતો હતો. એટલે સ્વયં જ્યોતિ એ પોતે જ, જો એને કોઈની પણ નકલ ના કરે. સ્વયં જ્યોતિ એટલે પોતાનો પ્રકાશ એ જાતે જ બન્યો. સ્વયં પ્રજ્ઞા, બરાબર, પોતાની બુદ્ધિ ક્ષમતા વાપરી, એટલે નહીં આ નકલ કરે છે તો હું એના જેવું જ કરું એવું જરૂરી નથી. એને પોતાની બુદ્ધિ ક્ષમતા, એનામાં જે બુદ્ધિ ક્ષમતા હતી એ બુદ્ધિ ક્ષમતા એને કેળવી, અને એનાથી એણે શું કર્યું, એક મૂર્તિ હોવા છતાં પણ એ સવારથી સાંજ સુધી જે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો ને એમાં એ શ્રેષ્ઠ પારંગત બની ગયો. એટલે અહીંયા શું કીધું છે એકલવ્ય આપણને શું શીખવાડે છે કે સ્વયં જ્યોતિ એટલે પોતાનો પ્રકાશ તમે જાતે બનો, અને સ્વયં પ્રજ્ઞા એટલે કે તમારામાં જે બુદ્ધિ ક્ષમતા છે બુદ્ધિ ક્ષમતાને તમારે કેળવવાની છે. દરેક બાળકના કંઈક ને કંઈક છુપી શક્તિ રહેલી હોય છે, બરાબર, પણ એ ક્યારે આપણને ખબર પડશે જ્યારે આપણે કંઈક એવી વસ્તુ આપીશું, બરાબર. અમુક જણા ડ્રોઈંગમાં એમને સારું ફાવતું હોય છે, અમુક જણને ગીત ગાવામાં મ્યુઝિકમાં એક્સપર્ટ હોય છે, બરાબર છે. એટલે અહીંયા સ્વયં પ્રજ્ઞા એટલે પોતાની બુદ્ધિ વાપરો, નથી કે ચાલો આ નકલ કરે છે તો હું પણ એના જેવું કરું, એવું જરૂરી નથી કે એનામાં જે ક્ષમતા છે આપણામાં પણ હોય. એટલે એકલવ્ય આપણને અહીંયા એવું કહે છે કે સ્વયં જ્યોતિ પોતાનો પ્રકાશ જાતે બનો, અને સ્વયં પ્રજ્ઞા એટલે
પોતાની બુદ્ધિથી જ આગળ વધો. યદિ અસ્માસુ એટલે કે જો આપણામાં આત્મશ્રદ્ધા હશે, અહીંયા સેલ્ફ કોન્ફિડન્સની વાત કરી હતી, બરાબર છે, કે જો સેલ્ફ કોન્ફિડન્સ હશે ને તો કોઈ પણ કામ હશે કે આપણે પૂરું કરી શકીશું. એટલે યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ, જો આપણામાં આત્મશ્રદ્ધા હશે ને તર્હિ કોપી સિદ્ધિ દુર્લભ નાસ્તિ. અને નાસ્તિ એટલે નથી અને અસ્તિ એટલે છે. અહીંયા નાસ્તિનું ઓપોઝિટ આપણે શું થાય? અસ્તિ. ઓપોઝિટ જોઈએ તો વિરુદ્ધની વિરોધી શું થશે? અસ્તિ. બરાબર છે. એટલે નાસ્તિ એટલે નથી અને અસ્તિ એટલે છે. બરાબર છે. અને અહીંયા શું કહે છે કે જો આપણામાં આત્મશ્રદ્ધા હશે ને તો કોઈ પણ કાર્ય આપણે સારી રીતે કરી શકીશું. જો આત્મશ્રદ્ધા નહીં હોય તો કોઈ પણ નાનું કામ હશે ને તો પણ આપણે કરી શકીશું નહીં. એટલે એકલવ્ય આ પેરેગ્રાફમાં આપણને શું કહેવા માંગે છે કે આપણે જાતે પ્રકાશવાન બનો, આપણે જાતે પોતાની બુદ્ધિ ક્ષમતા કેળવો. અને જો આપણામાં આત્મશ્રદ્ધા હશે, સેલ્ફ કોન્ફિડન્સ હશે, બરાબર, પોતાનામાં જો શ્રદ્ધા હશે કે હું કરી શકીશ, મારે કરવું જ જોઈએ, જો એવી શ્રદ્ધા હશે ને તો આપણે કોઈ પણ કામ હશે ને આપણે સારી રીતે પૂરું કરી શકીશું. પછી આગળ શું થાય છે જુઓ, અનંતરમ એટલે કે પછી આત્મશ્રદ્ધાયા બલે. આત્મશ્રદ્ધા એટલે મેં તમને વાત કરી ને કે આત્મશ્રદ્ધા એટલે સેલ્ફ કોન્ફિડન્સ, પોતાનામાં રહેલી શ્રદ્ધા. એટલે કે પછી આત્મશ્રદ્ધાના બલે એટલે કે બળથી, એના શક્તિથી, આત્મશ્રદ્ધાના બળથી સહાય એટલે તે એટલે અહીંયા કોણ? એકલવ્ય. શ્રેષ્ઠ ધનુર્ધરઃ અભવ. એટલે અહીંયા પછી શું થાય છે? એ આત્મશ્રદ્ધાના બળથી શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો. હવે આપણે ટ્રાન્સલેશન એટલે ભાષાંતર જોઈશું. એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતીક અસ્તિ. અહીંયા શું છે? એકલવ્ય ગુરુ શ્રદ્ધા ચ એટલે અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞઃ ભવતુ. અહીંયા શું થશે? એકલવ્ય આપણને શીખવે છે. શું શીખવે છે? કે સ્વયં જ્યોતિ અને સ્વયં પ્રજ્ઞા બનો. એટલે પોતાની બુદ્ધિ તમે જાતે વાપરો. યદિ અસ્માસુ, બરાબર છે, યદિ અસ્માસુ એટલે કે જો આપણામાં આત્મશ્રદ્ધા, બરાબર છે, હોય તો કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી, કે કોઈ પણ કામ આપણે સારી રીતે પૂરું કરી શકીએ. અનંતરમ આત્મશ્રદ્ધા બલે સહશ્રેષ્ઠ ધનુર્ધરઃ અભવત. એનું શું થાય છે? ત્યાર પછી આત્મશ્રદ્ધાના બળથી, આત્મશ્રદ્ધાની શક્તિથી, બરાબર છે, આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ, બરાબર છે, અહીંયા શ્રેષ્ઠનું શ્રેષ્ઠ તમે કુશળ પણ લખી શકો, ધનુર્ધરઃ એટલે કે ધનુર્ધર અભવત એટલે બની ગયો. વિદ્યાર્થી મિત્રો તમારે આ બધું પેરેગ્રાફ